સુરત સહિત દેશભરમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે સુરતમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં। તેના બદલે સુધારેલા વસાહતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પર આધારિત નો અમલ થયો અને દેશ રાજા પંચમ જ્યોર્જના બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશના વડા એવા સર્વોચ્ચ પદ ગવર્નર જનરલના પદ ઉપર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા। 29મી ઓગસ્ટ 1947ના રોજ કાયમી બંધારણની રચના માટે ડોક્ટર બાબા આંબેડકર સાહેબના વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું। સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને 4 નવેમ્બર 1947ના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો। આ બંધારણનો સ્વીકાર કરતા પહેલા બંધારણ સભાનું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું હતું, જે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલ્યું હતું। કેટલાય વિચાર વિમર્શ અને સુધારાઓ પછી 308 સભ્યની આ બંધારણ સભાએ 24મી જાન્યુઆરી 1950ના રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત 2 નકલો પર હસ્તાક્ષરો કર્યા હતા। 2 દિવસ પછી ભારતનું બંધારણ ભારત ભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું। ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું, ત્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26મી જાન્યુઆરી 1950ના રોજ 21 તોપની સલામી આપીને ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારથી જ સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે સુરતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેને લઈ સુરતમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. જોગારાણા ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ઝહીર ખાન પઠાણ, સુરત પ્રમુખ રાજીકભાઈ શેખ, સુરત મહિલા પ્રમુખ રઝિયાબેન ટીચર, સુરત કિન્નર સમાજ પ્રમુખ સીતાબેન કુંવર તથા ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા। આજના ગણતંત્ર દિવસે હું સૌથી પહેલાં તમામ હિન્દુસ્તાનના મારા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે આ એક પ્લેટફોર્મ એકતા સાર્વજનિક ટ્રસ્ટ અને તમામ તેના હોદ્દેદારો વતી હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજના શુભ અવસર પર એક આ ગણતંત્ર દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એ કાર્યક્રમમાં ખૂબ અહીંયા મોટી સંખ્યામાં બાળકો તથા પેરેન્ટ્સો તથા અહીંયાના આગેવાનો અને અહીંયાના રહેવાસી ઉપસ્થિત રહ્યા છે। એ માટે હું તમામને એક મેસેજ આપવા માગું છું કે આવા દિવસે તમામ હિન્દુસ્તાનના અંદર, તમામ ગુજરાતના શહેરોમાં અને તમામ આપણા વિસ્તારના અંદર આવા ધ્વજવંદનના કાર્યક્રમ થવા જોઈએ અને કોમી એકતાનો માહોલ બની રહે એના માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ। એ સાથે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન। આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે સુરત સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન નિમિત્તે અમને બોલાવવામાં આવેલા હતા। એ બદલ અમે તેમનો આભાર માનીએ છીએ અને ખાસ કરીને જે રીતે લિંબાયતમાં કોમી એકતાનો જે માહોલ દેખાય છે એ જ રીતનો માહોલ સમગ્ર દેશમાં સર્જાય એ જ અભ્યર્થના સાથે 75મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના।